સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતમાં હથિયાર લાવનાર 4 આરોપીને ઝડપી પાડ્યા છે। નાગાલેન્ડથી ગુજરાતમાં હથિયાર લાવવાનું પૂરું કૌભાંડ સામે આવ્યું છે। હથિયારના ખોટા પરવાના બનાવી હથિયાર ધરાવતા હતા। ખોટા પરવાનાવાળા હથિયાર આપી 8 થી 10 લાખ લેવાતા હતા। 16 આરોપીઓ પકડવાના બાકી છે। 20 જેટલા વેપન સુરતથી જપ્ત કરવામાં આવ્યા છે। હાલ તો પોલીસે વિદેશની 16 ગન જપ્ત કરી છે। વેપન આપના લાયસન્સ બને જોઈએ, લાયસન્સ બન્યા પછી અહીંયા લાયસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનન ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા। એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી। પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી કુલ 20 જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે। 4 આરોપી પકડા છે, 16 જેટલા આરોપીઓને પકડવાના બાકી છે। એની પ્રક્રિયા ચાલુ છે। આ લોકોના એમઓમાં ખાસ વાત એવું હતી કે 6 જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા। આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી, નાગાલેન્ડ ગયા પણ નથી, પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ, ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાયસન્સ એના મેળવવામાં આવેલા છે।